તમારે લર્ન કરવી પડે. હવેનો સિનારિયો થોડો એવો જાય છે કે કોઈ પણ એક વસ્તુ ચાલતી હશે તો તમને ટેમ્પરરી કદાચ હવે એમાં પણ સ્ટ્રગલ છે. એમાં પણ કારણ કે કંપની હવે એવું માંગે છે કે તમને મલ્ટિપલ વસ્તુ આવડતી હોય તો એ હાયર તમને કરે, જો સ્ટાન્ડર્ડ કંપની હશે તો એના માટે તમને તમારી પાસે મલ્ટિપલ ટેકનોલોજીનું નોલેજ જોઈએ. એટલે તમે એ પણ મેન્ટાલિટી નહીં રાખતા કે ભાઈ તમે એક ટેકનોલોજી આવડી ગઈ એનો મતલબ કે અમારી લાઈફ એમાં નીકળી ગઈ. એવું ના થાય. 90 માં તો એવું થાય જ નહીં. એક ટેકનોલોજીમાં અત્યારે કામ કરો છો, તમે અત્યારે એમાં ફર્સ્ટ ક્લાસ તમારી ગ્રીપ લઈ લો, તમે ઇન્ટરવ્યુ બ્રેક કરી નાખો, ધેન એન્ડ ધેન તમારે એવી તૈયારી રાખવાની કે તમે જોબમાં ગયા પછી તમારે બીજી ટેકનોલોજી ઉપર વર્ક કરવું જોશે. આ તૈયારી તમારે રાખવાની. મલ્ટિપલ ટેકનોલોજી ને એક્સેપ્ટ કરતા આવડવી જોઈએ. એટલે એવું નહીં સમજતા કે ભાઈ આ એક પાર કરી ગયા એટલે આપણે જીતી ગયા, આપણને જોબ મળી ગઈ, ઇન્ટરવ્યુની પ્રોસેસમાંથી નીકળી ગયા, એક વખત લાગી ગયા એટલે બધું જ પૂરું થઈ ગયું, એવું નહીં. જેમ માંથી તો કદાચ બધાના પેરેન્ટ્સ છે કદાચ ગામડેથી હશે તો ફાર્મર હશે વધારે, અથવા તો આપણે ત્યાં રહેતા હોય ને ત્યાં નાના મોટો બિઝનેસ કરતા હોય કે જેમને કદાચ આ બધા સ્પીડની ના ખબર હોય તો એ લોકો પણ આપણને ભણાવે ત્યારે શું કહે, હવે 10મું છે, એક તમે પાર કરી લ્યો એટલે તમે એક ગોડ છે. એટલે આપણને બધાને એમ થાય કે હાલો આ વર્ષે મહેનત કરી લઈએ, એટલે 10માં ખેંચીને મહેનત કરી લીધી, પછી તરત જ હજી તો